એક ગૃહિણીની વ્યસ્ત લાઈફ અને ઘરના કામ પરફેક્ટ લાઈફ કેવી હોઈ શકે એ આપણે સમજીએ. વહેલા ઉઠી અને જો આપણે પ્રભુને યાદ કરવા ઉઠ્યા હોય ને ત્યારે જ આપણે વિચાર કરવો જોઈએ, સરસ સરસ વિચાર કરવા જોઈએ. જો આપણે ઘરના કામ તો આખો દિવસ ખૂટે એમ જ છે નહીં, તો આપણે વહેલી સવારે જ કેમ નો આપણો ટાઈમ આપણા માટે કાઢી લઈએ. આપણે ગૃહિણીને ટાઈમ મળવાનો જ નથી, આખો દિવસમાં ક્યારેય ટાઈમ મળવાનો નથી. એટલે વહેલી સવારે ઉઠી અને આપણા માટે આપણે ટાઈમ કાઢવો જોઈએ. બાકી તો ઘરના કામ આખો દિવસ સામે જ પડ્યા હોય છે, બરાબર ને? કે ઘરના કામ આખો દિવસ સામે પડ્યા હોય. ચાલો સુંદર મજાની પોઝિટિવ વાતો સાથે, સુંદર મજાના વાતાવરણ, મસ્ત શુદ્ધ વાતાવરણ સાથે બધા મારા યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં અને ખુશલ મંગલમાં હશો. તમે બધા આનંદ ખુશલ મંગલમાં પોતપોતાના કામમાં વ્યસ્ત હશો. અમે પણ બધા મજામાં, ખુશલ મંગલમાં છીએ. અમારા પોતપોતાના કામમાં વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત પણ હશો પોતપોતાના કામમાં. ચાલો નવા દિવસની વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂઆત કરી દઈએ. આ નવો દિવસ રોજે ઉઠીને નવો દિવસ હોય છે આપણા માટે, તો નવો દિવસ નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂ કરતા જ હોઈએ રોજે રોજ, બરાબર ને? તો વહેલી સવારે મારી નિયમ પ્રમાણે તો મારી શરૂઆત થઈ જ ગઈ હોય. વહેલી સવાર હતું અને હું ઉઠી અને પાછલા રૂમમાં આવી ગઈ. નાહી ધોઈને ફ્રેશ થઈને પ્રભુને યાદ કર્યા. ત્યાર પછી મારી વ્યાયામ એટલે કે હું મારા ઘરની અંદર કરતી હોઉં એ મેં પાછલા રૂમમાં કર્યા. જો ઓમકારા કર્યા અને ઓમકારા, કપાલભાતી, અનુલોમ વિલોમ, ભ્રામરી. અને તમે હમણાં જોયું ને ટેપિંગ, જો આપણા આખા શરીરનું ટેપિંગ પણ કરવું જરૂરી બની જાય. અને ગરમ પાણી સાથે, ગરમ પાણી મસ્ત એવું લઈને બેસી જવાનું, એક ઘૂંટડો પીધા જ રાખવાનું. જો આ બીજો ગ્લાસ છે, હું ઊભા થઈને લઈ આવું છું, પણ 2 ગ્લાસ આ એક્સરસાઇઝ કરતાં જ પી જાઓ. જો આ સાંધાના દુખાવા હોય ને, આપણે આંગળીની જકડન હોય, સાંધાના દુખાવા હોય, આપણા અંગના સ્નાયુ જકડાઈ ગયા હોય, જો આ સાંધાના દુખાવા, આંગળા ઘણીવાર દુખતા હોય, પગની આંગળીઓ દુખતી હોય, પગની હાથ પગના જકડન થઈ ગઈ હોય, તો આ એક્સરસાઇઝ કરવાથી એકદમ મસ્ત આપણું રિલેક્સ થાય છે. જો મને તો બહુ જ ગમે છે અને હું લગભગ બાબા રામદેવજીને જોઈને જ બધી એક્સરસાઇઝ શીખી ગઈ છું. જો આ બધી એક્સરસાઇઝ શીખી ગઈ ત્યાર પછી હું મારી જાતે જ કરું છું. આ ટેપિંગ કરવાથી એકદમ આપણા શરીરના અંગો હોય ને એમાં એકદમ રક્તકણો એકદમ આડાવડા દોડતા થઈ જાય અને આપણી સ્નાયુ ખુલી જાય, એક સ્નાયુ ખુલી જાય અને અંગમાં એટલી રિલેક્સતા આવી જાય. જો આ એક્સરસાઇઝ હું ડેલી કરતી હોઉં છું અને અલગ કરતી હોઉં છું. તો આ ટેપિંગ કરતાં જ હું ગરમ પાણી પી લઉં. જો અનુલોમ વિલોમ ભ્રામરી કરી નાખ્યું ને ત્યાર પછી પાણી પી લઈને ત્યાર પછી જો કદાચ આપણું પેટ સાફ ન આવતું હોય ને તો પણ સાફ આવી જાય. જો આ રીતે આપણે કરવું જોઈએ, કારણ કે પેટ સાફ હોય ને તો આપણી બધી બીમારી શરીરથી દૂર હોય. એટલે આવું બધું આપણા જીવનમાં ખ્યાલ રાખવું જોઈએ. આપણે ગૃહિણીને કામ ઘરના એટલા હોય છે, પણ છતાં પણ આવી રીતે આપણે થોડોક ટાઈમ કાઢવો જોઈએ. એવું નહીં કે કલાક જ તમારે બેસી જવું. 5 મિનિટ, 10 મિનિટ અથવા તો 20 મિનિટ જેવો જેને ટાઈમ, 2 મિનિટ કરશો ને તો પણ તમને એટલો બધો ફાયદો થશે ને કે તમે યાદ કરશો કે એક વિડીયો જોયો હતો અને એમાં એ જોઈને અમે આ કરતા થઈ ગયા. ચાલો બધું થઈ ગયું ત્યાર પછી મારા ઠાકોરજીને જગાડી દઈએ અને સરસ મજાના દીવાબત્તી કરી નાખીએ. તો સૌથી પહેલાં મેં મારા ઠાકોરજીને જગાડી દીધા. મસ્ત એવા રેડ વસ્ત્ર ધારણ કરી દીધા. અને જો ગુલાબના ફૂલ તો આવતા જ નથી, પણ હું વ્હાઈટ ફૂલ લઈ આવી છું અને આ જાસૂદના ફૂલ પણ
લઈ આવી હતી. અને જો ગુલાબના ફૂલ તો મારે ફળિયામાં થાય ને પાછા કરમાઈ જાય ને એવું થતું હતું, પણ કાંઈ વાંધો નહીં, ઠાકોરજી અને માતાજીને બધું સ્વીકાર હોય જ છે, બરાબર ને. તો ચાલો, ગઈકાલના બપોર પછીના આવી ગયા હતા મારા હસબન્ડ, એટલે એમને રોટલી ખાવી હતી. તો સવારમાં રોટલીનો લોટ બાંધી નાખીએ, પાણીમાં સહેજ મીઠું નાખી દેવાનું, અને ત્યાર પછી લોટ નાખીને એને મોણ આપી દેવા માટે કોરા લોટમાં તેલ નાખી દીધું. તેલ નાખી દીધા પછી જ લોટ એકદમ કોણીને બાંધી નાખવાનું. અને જો લોટ બંધાઈ જાય, અને જે ઠાકોર જે દૂધ સ્વીકાર કર્યું હોય દૂધ પણ લેતા આવ્યા હતા ગઈકાલે, તો એ દૂધમાં જે ઠાકોરજીને દૂધ ધર્યું હોય ને એ દૂધમાં તુલસી નાખ્યા હોય. તુલસી એ પણ 4 હોય, એક ભોગમાં મૂક્યું હોય પાન, અને એક ઠાકોરજીને સ્નાનમાં, અને એક ઠાકોરજીને પાણી પીતા હોય એમાં, અને બરાબર ને એ મૂક્યું હોય. 4 પાન થઈ જાય એમ કરીને, એક સ્નાન કરતા હોય એમાં, એટલે એમ કરીને 4 પાન થઈ જાય. એ 4 પાન હું ચામાં નાખી દઉં, એટલે ચા પણ થઈ જાય તુલસીવાળી. તુલસીના પાનની સ્મેલ આવે. તો મારા હસબન્ડને આવી રોટલી ખાવી હતી વાળેલી, તો એમને મેં રોટલી બનાવી દીધી, એમણે ઘી લગાવી દીધું અને નાસ્તો કરી લેશે. નાસ્તો કરી લીધા પછી મેં પણ રોટલી એક ખાધી હતી આજે, કારણ કે દવા લીધી હતી ને મેં. જોકે થાઇરોઇડની દવા ઘણીવાર લોચા વળતા હોય પેટમાં, તો ઘણીવાર એવી ઈચ્છા થાય ને તો ચા પણ થોડીક પી લઈએ અને થોડીક રોટલી પણ ખાઈ લઈએ. તો આજે ચા નહીં પણ રોટલી તો મેં જરૂર લીધી હતી, એક રોટલી ઘી ગોળમાં. એટલે મારો નાસ્તો એ થઈ ગયો. અને જોઈ શકો છો તમે, ફળિયામાં આવી ગઈ. ફળિયું એકદમ સાફ કરી નાખીએ. અને ત્યાર પહેલાં જ મેં જ્યારે દીવાબત્તી કરી નાખ્યા ને, ત્યાર પહેલાં જ મેં અગાસી ઉપર જઈને અગાસી પણ સાફ કરી આવી હતી. વોકિંગ થઈ ગયું મારું, વહેલી સવારે જ થઈ ગયું. જ્યારે વ્યાયામ કર્યા પછી હું ડાયરેક્ટલી અગાસી ઉપર જતી રહી. અને સરસ મજાનું વાતાવરણ હોય ને એટલે અગાસી ઉપર વોકિંગ કરવાની મજા આવે. એટલે વોકિંગ થઈ ગયું મારું, અને એક્સરસાઇઝ પણ ત્યાં જ કરી નાખી હતી મેં વહેલી સવારે. અને મારો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હતો, અને હું આવી ગઈ હતી નીચે. ત્યાર પછી મેં દીવાબત્તી આ તે બધું કરી નાખ્યું, અને નાસ્તો પણ બનાવી નાખ્યો. નાસ્તો કરીને ફળિયામાં આવી ગઈ. અને ફળિયામાં જો ફળિયું એકદમ સાફ થઈ ગયું મસ્ત. અને હવે આપણે કપડાં તો આવતા જ હોય છે રોજે. જ્યારે બહારથી આવે ત્યારે કપડાં, ગામડેથી આવે ને ત્યારે કપડાં ખૂબ મેલા હોય છે, તો એ પણ ધોવાના છે. અને બહારથી પણ વાળી નાખીએ. બહાર રોડ વાળવા માટે એક બેન આવતા હોય છે ઘણીવાર, તો ઘણીવાર વાળવાનું ન હોય, અને આજે વાળી નાખીએ રોડ. આખો અડધો રોડ અમે વાળતા હોઈએ, અડધો રોડ સામેવાળા વાળતા હોય, એવી રીતે અમારે વાળતા હોઈએ સામસામા. એટલે અડધો રોડ મારા માટે હોય, અડધો રોડ એના માટે સાફ કરવાનું. એટલે બંને જણા વાળતા હોઈએ. હર વખતે નગરપાલિકામાંથી એક બેન આવતા હોય છે, તો કચરો બધો ભરીને લઈ જતા હોય. પણ આજે 2 દિવસથી આવ્યા જ નથી, તો હું રોડ ઉપરથી પણ કચરો લઈ લઉં છું. તો જો નાનું તગારું છે ને એ હું લેતી ગઈ, અને કચરો ત્યાંથી જ ભરી લીધો, અને આવી ગઈ અંદર. અને જો કપડાં તો ઢગલા લેતા આવ્યો, જ્યારે આવે ત્યારે મેલા કપડાં હોય છે. તો સૌથી પહેલાં તો મને એમ થાય છે કે કપડાં જ ધોઈ નાખું, એટલે દોરીએ પડી જાય ને ત્યાર પછી હું કિચનમાં જોવા જાઉં. પાછું કિચનનું કામ હજી બાકી જ હોય, કારણ કે સીધા નાસ્તો કરીને ફળિયામાં આવી ગયા હોઈએ તો કિચન સાફ કરવાનું બાકી જ હોય, અને ઘરની અંદરે બાકી જ હોય. એકવાર સાવણી ફરી હોય પણ ઝાપડ ઝૂપડ બધું બાકી હોય, કચરા પોતા બધું બાકી હોય. તો જો પાવડર ડોલમાં નાખી દીધો, બોળીને હું બીજી ડોલમાં લઉં છું કપડાં બધા. અને જો ધૂળવાળા ન હોય પણ મેલા હોય, કારણ કે એક દિવસના એક કપડાં, એક દિવસનું એક કપડાં, એટલે 2 દિવસ 3 દિવસ રોકાય ને તો 3 જોડ એ હોય ને, ગયા હોય ત્યારના હોય અને આવ્યા હોય ત્યારના, એટલે 5 જોડ તો કમસે કમ હોય જ હર વખતે જ્યારે આવે ને ત્યારે. તો એ મને એમ કે મશીનમાં નાખી દે, લિક્વિડથી ધોઈ નાખવાના હોય. પણ આટલા બધા મેલા હોય ને એટલે જાતે ધોકા મારીને ધોવા જ પડે. પણ મશીન તો એકદમ પેલું હોય ને કે બહુ મેલા ન હોય ને એ જ મશીનમાં નાખવાના હોય. મને તો એમ થાય કે જાતે ચોળીને ધોઉં ને ત્યારે મને શાંતિ થાય. મશીનના કપડાં ઓછા ગમે, જોકે સરસ થાય છે, પણ જો જાડા ને એવા હોય ને અમુક હાથે ન ધોવાતા હોય ને એ જ હું નાખતી હોઉં છું.
તો જો કેટલા મેલા મેલા છે કપડાં, જોઈ શકો છો તમે. તો કપડાનું કામ થઈ જાય ત્યાર પછી કિચનનું જોઈશું. કિચનનું કામ એ હજુ બાકી જ છે. ચાલો, કપડાનું કામ તો સરસ થઈ ગયું. ખૂબ મેલા હતા તો ધોવાઈ ગયા બધા કપડાં, દોરીએ જતા રહ્યા અને ફળિયું પાછું એવું ને એવું થઈ ગયું. પાંદડા તો ખેર્યા પણ સાથે સાથે ખીચકો લાયે એટલી બધી છાલો ખેરી છે ને હેઠી કાંઈ. તો પાછું ફરીને વાળવાની ઈચ્છા થઈ ગઈ કે ફરીને હું કચરો વાળી નાખું. પણ હમણાં જ હજી વાળ્યું હોય ને, ગેલેરી આ તે સાફ કરી હોય ને, પાછું એવું ને એવું થઈ જાય. કેમ કે ખીચકોલા એટલા બધા છાલો નાખે ને નીચે કોતરીને, તો આખું ફળિયું એવું ને એવું થઈ ગયું પાછું. તો કિચન સાફ કરી નાખીએ. અને જો આ પ્લેટફોર્મ ઉપર મેં ઓલું લિક્વિડ મેં બનાવ્યું હોય ને એ ઘસીને સાફ કરી નાખ્યું અને પ્લેટફોર્મ ધોઈ નાખ્યું આખું. એ લિક્વિડને કાથાથી ઘસીને સાફ કરીને ધોઈ નાખ્યું. જ્યાં આગળ માટલું રાખતા હોય ને આપણે, ત્યાં એકદમ ક્ષારવાળું થઈ જાય. માટલામાંથી થોડું પાણી નીકળે ને એટલે ક્ષારવાળું થઈ જાય. જોકે ક્ષારવાળું પાણી છે નહીં, અમારે નગરપાલિકાનું આવતું હોય છે એટલે એકદમ પ્લેટફોર્મ ચોખ્ખું જ રહે. પણ તો પણ મેં લિક્વિડ નાખીને, લીંબુવાળું લિક્વિડ છે ને, એટલે એકદમ ચોખ્ખું કરી નાખ્યું. અને સૌથી પહેલાં ઠાકોરજીના વાસણ એક બાજુ ધોઈ ઉટકી, લિક્વિડથી ઉટકી અને ધોઈને સરસ સાફ કરીને એક બાજુ મૂકી દેવાના. અને ત્યાર પછી રૂટિંગ વાસણ હોય એને સાફ કરવાના. જે રૂટિંગ વાસણ આપણે વાપરતા હોય ને એ પછી હું સાફ કરતી હોઉં છું. પહેલાં ઠાકોરજીના વાસણ ઉટકી નાખવાના. તો આખું પ્લેટફોર્મ સાફ થઈ ગયું, સરસ ક્લીન થઈ ગયું. અને જો એ બનાવ્યું હતું ને લિક્વિડ, એનાથી એ એકદમ ચોખ્ખું થઈ ગયું અને સ્મેલ પણ ન આવે. એનાથી એ લિક્વિડથી ધોઈએ ને તો સ્મેલ પણ ન આવે અને ગેંડી પણ સરસ થઈ જાય આપણે ઉટકતા હોય ને તો. ચાલો, બપોર થઈ ગયા તો બપોરે મેં મગફાડા બનાવી નાખ્યા હતા. મગફાડા સીધા જ વઘાર કરી નાખ્યું હતું. અને તમે જોઈ શકો છો મગનું શાક, આજે બુધવાર છે એટલે મગનું શાક બહુ સારું એમ કે. તો મગનું શાક બનાવી નાખીએ. દર બુધવારે ક્યારેક હોય છે, એમ થાય કે યાદ આવી જાય કે આજે બુધવાર છે ત્યારે મગ બનાવી નાખીએ. તો મગ બનાવી નાખ્યા હતા મેં પહેલાં જ, તમને અત્યારે જ હું બતાવું છું. અને ભાત પણ મૂકી દીધા હતા અને ઝાઝી બધી કોથમીર નાખી દીધી. સિમ્પલી વઘાર કરી નાખ્યો તો મગની દાળનો સીધો વઘાર કરી નાખ્યો અને રૂટિંગ મસાલો નાખી દીધો અને મીઠું નાખી દીધું. અને ચાલો હવે પીરસી દઈએ. સવારમાં રોટલી ખાધી ને એટલે મગ ભાત જ ખાલી અત્યારે જમવાના હતા. તો રોટલી સવારે
નાસ્તામાં બનાવી હતી એટલે અત્યારે બહુ કાંઈ એટલી બધી ભૂખ નહોતી, એટલે મગ ભાત જ ખાલી ખાવાના હતા એટલે મગ ભાત બનાવી નાખ્યા. બપોરનો સમય હતો અને મગ ભાત સારા લાગે અત્યારે. અને જો સરસ બપોરના 1 વાગવા આવ્યું હતું અને બધું કામ કચરા પોતા તે બધું કામ મારું થઈ ગયું. ત્યાર પછી જ હું રસોઈ બનાવવા આવી ગઈ કિચનમાં. ઝાપટ ઝૂપટ કચરા પોતા ત્યાર પહેલાં બધું કામ કરી નાખ્યું. પ્લેટફોર્મ સાફ કરીને કિચન આખું ઘર સાફ કરી નાખ્યું. ત્યાર પછી હું આવી ગઈ મારા કિચનમાં અને સરસ મજાના મગ બનાવી નાખ્યા, ભાત બનાવી નાખ્યા. અને આગળ તમને કીધું કે બપોરનો સમય થઈ ગયો હતો અને અથાણું સાથે સર્વ કરી નાખીએ. અમે બંને જણા છીએ એટલે બંને જણાને મગ ભાત જ ખાવાના હતા. તો ચાલો આપી દઉં મારા હસબન્ડને, જો જમવા આપી દઉં અને મગ ભાત ચાલો બધા ખાવા મારા યુટ્યુબ ફેમિલી. આ ગઈકાલ બપોર પછીનું છે. ગઈકાલ બપોર પછી તમે હેડિંગમાં જ જોયું કે આ શું બતાવ્યું. તો સૂજી હતી ને, સૂજીને મેં ગઈકાલે શેકી નાખી હતી. તો એમ થયું કે ચાલો આવે છે મારા હસબન્ડ તો નાસ્તો કરી લઈએ. તો બપોર પછીનો આ નાસ્તો હતો. સૂજીને એકદમ થોડું દહીં નાખીને પલાળી દીધી હતી, થોડી વાર રહેવા દીધી અને પાછું ઉપરથી દહીં નાખી દીધું. ત્યાર પછી મને એમ થયું કે વધારે મારે સૂજી નાખવી છે, તો પાછી પણ સૂજી મેં નાખી અને અપ્પમ બનાવ્યા. તો અપ્પમમાં બધું શાકભાજી જેટલા હોય ને એટલા જોઈએ, પણ આ સમયે મારી આગળ શાકભાજી હતા નહીં એટલે ખાલી ને ખાલી જો આ પેસ્ટ હતી ચટણીની એ પેસ્ટ નાખી દીધી ને રૂટિંગ મસાલો નાખી દીધો અને આ અપ્પમ મેં તૈયાર કરી નાખ્યા. અને બપોર પછી લગભગ 5:30-6 વાગ્યાનો નાસ્તો હતો અમારો બંને જણાનો. તો તમે જોઈ શકો છો આ અપ્પમ આ રીતે હું બનાવતી હોઉં છું. તમે કેમ બનાવો છો? તો જો આ ચપટી કેવા બેકિંગ સોડા નાખી દીધા મેં એટલે ફૂલીને સરસ આવે, અપ્પમ મસ્ત થાય. અને જો આ ઓછા તેલમાં સરસ બને છે આ નાસ્તો. તો આ ઘણીવાર હું બનાવતી હોઉં છું. તો તમે કેવી રીતે બનાવો છો એ મને કહેજો કમેન્ટમાં. અને જો આમાં ગાજર નાખી શકાય, કેપ્સિકમ નાખી શકાય, એ બધું નાખી શકાય. જેટલી તામઝામ કરો ને એટલા જ સ્વાદિષ્ટ થાય. તો અપ્પમની નાની એવી ડીશ લઈ લેવાની જો આવી હોય તો, અને એમાં તેલ નાખી દેવાનું. જો આ રીતે જ તેલ નાખવાનું, એટલા બધા તેલમાંય ન બનતા હોય છે. તો સરસ બને છે. મને તો આ બહુ જ ભાવે અને મને તો ભાવે પણ મારા દીકરાને બહુ ભાવતું. આ નાસ્તો અમે અવારનવાર મારો દીકરો હતો ત્યારે બનાવતા જ એમ. તો આજે આ મારા હસબન્ડ આવ્યા એટલે નાસ્તો હોય કે થોડીક ભૂખ લાગી છે. તો મેં કીધું ચાલો આપણે નાસ્તો બનાવીએ. આજે જ મેં સૂજીને શેકીને રાખી છે, સ્ટોરેજ કરી છે. તો ગઈકાલે મેં સૂજી તમારી સામે જ લાઈવમાં મેં શેકીને રાખી હતી. તો એ નાસ્તો હું તૈયાર કરું છું. તો કોથમીર મારી આગળ ખાલી ને ખાલી હતી અને જો રૂટિંગ મસાલો નાખી દીધો. ચાટ મસાલો ઉપરથી વેરી દઈશું જ્યારે જમશું ત્યારે, નાસ્તો કરશું ત્યારે. તો ઉપરથી તેલ નાખી દેવાનું સહેજ બને તો, એટલે અપ્પમ એટલા બધા ફ્રેશથી ખુલીને ઉપર આવી જાય. તો જો આ એકદમ ઉપર આવી ગયા ને ખુલીને, જો ચોટે નહીં, મસ્ત એવા અપ્પમ થઈ જાય તૈયાર. આવો મારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા. જો જમવાના ટાઈમે પણ જમવા મેં તમને નથી બોલાવ્યા, તો અત્યારે હું કહું છું કે આવો મારા યુટ્યુબ ફેમિલી અપ્પમનો ટેસ્ટી નાસ્તો કરવા. ચાલો આજનો દિવસ ગઈકાલનો મારો કંઈક આવો જ હતો. તમને કેવો લાગ્યો? સારો લાગ્યો છે તો લાઈક કરજો, શેર કરજો, તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો. ચાલો આ અપ્પમનો નાસ્તો કરવા મારા યુટ્યુબ ફેમિલી ચટણીને કેચઅપ સાથે નાસ્તો કરવા. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. Лес приходит с